ગીર ગઢડામાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર લાગી છે। જીએનએફસી ખાતર ડેપો ખાતે સવારથી જ ખાતર માટે ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। રવિ પાકમાં જરૂરી યુરિયા ખાતર ન મળતા ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે। એક વ્યક્તિ દીઠ માત્ર 2 થેલી જ ખાતર મળી રહ્યું છે। પૂરતું ખાતર ના મળતા ખેડૂતો વધુ હેરાન થવા મજબૂર બન્યા। हाल अमे अहींया उरियानी लाइन में उभा छे सरदार डेपो में लगभग सवाરના 5 वाग्या थी लाइन गोठवाई गई है ने उरियानी असत बहुत है गढ़ड़ा में। काले एक गाड़ी आई थी तो अमुक खेडूने मळ्યું अमुक ने मळ्યું નથી અને આ લગભગ કેટલી થેલીઓ આપે છે અત્યારે? ત્યારે 2 થેલી આપે છે એક આધાર કાર્ડ દીઠ। અને જરૂરિયાત તમારે કેટલી હોય છે? જરૂરી તો આમાં જેવો ખેડૂ એવું અમુક ખેડૂને 15 વીઘા જમીન અમુક 20 વીઘા હતી એમાં 10-15 થેલી જોઈએ એમાં 2 થેલીએ શું થાય। યુરિયા માટે આજે અમે 7 દિવસથી આટા ફેરા મારીએ છીએ છતાંય અમને એક થેલી પણ યુરિયા મળ્યું નથી। કાલે 700 થેલી મારુતિ ડેપોમાં ઠલવાનું હતું છતાં લાઈનમાં ઊભા રહેવા છતાંય અમને આજે પણ એક થેલી મળ્યું નથી। અત્યારે સરદાર ડેપોમાં લાઈન લાગી છે ખેડૂતોની અને રાહ જોવે છે મેનેજર માટે। હું તો એ સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે ખેડૂતોને આવી રીતના હેરાન ન કરો અને ખેડૂતોને પૂરતા એના સમય પ્રમાણે બધી વસ્તુ મળી રહે એવી મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે આવો દર વર્ષે આજ ખેડૂતને માટે સમસ્યા છે। ખેડૂત બધી જગ્યાએ પીડાઈ રહ્યા છે તો એના માટે કંઈક આમાં સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ખેડૂત માટે કંઈક આમાં એને મુશ્કેલી ન પડે એવી કામગીરી કંઈક સરકારશ્રીને કરી બતાવે એવી મારી વિનંતી છે।